સલીમને હાથીની અમાડીની માથે આવતા જોયો, હજી ભાલ્યો આવે છે ખબર પડી. તેથી 263 ગામ, એક બે ગામ નહીં, રાજસ્થાનના 263 ગામનો જાગીરદાર માનસિંહજી ઝાલા, ઈ ઝાલાવાડ તેના નામ ઉપરથી ગૌરવ લઈએ કે સાદડીનો માનસિંહ ઝાલા 263 ગામનો જાગીરદાર ઈ રાણાની બાજુમાં ઉભો હતો. અને આમ જ્યારે સલીમને આવતા જોયો, ચેતકની માથે રાણો બેઠેલો, પોતાની ઘોડીની માથે માનસિંહ ઝાલા બેઠેલા, અને બે આમ તિયારી ભાલાને હાંગ્યું હાથમાં રહી ગઈ છે. કોણ હિન્દુસ્તાનના વધામણા કરવા માટે હલ્દી ઘાટીના મેદાનમાં નોબતું વાગી ગઈ અને હેડી થવા મંડાણું. અસ્સલામ વાલેકુમ કુકરતે રબ્બાની, અસ્સલામ વાલેકુમ દીવાન દસકી, અસ્સલામ વાલેકુમ મદદા જીવાનલ્લાહ. આ બાજુથી હર હર મહાદેવનો નારો લાગવા મંડ્યો. તેથી સાદડીનો માનસિંહજી ઝાલા રાણાને એટલું કહે છે કે રાણા હલ્દી ઘાટીના મેદાનમાં એકવાર મને હાથો પાડી દે. હું 263 ગામનો જાગીરદાર છું અને મારો રાણો છે ને આખા મેવાડનો રાજા છે. રાણા તું હા પાડી દે તો સામે જે સલીમ હાલ્યો આવે છે ઈ સલીમને તરવારના ઝાટકે વેતરી નો નાખું તો માનસિંહ ઝાલા નો કેવો એકવાર મને હા પાડી દો. અને રાણા કદાચ આ ધીંગાણામાં યુદ્ધના મેદાનમાં માનસિંહ ઝાલા મરે ને તેથી મુઠ્ઠી ધૂળ પલ્લે, એક મુઠ્ઠી ધૂળ કદાચ મારા લોહીથી પલ્લી જાય. માનસિંહ ઝાલાને ગૌરવ છે મારા રાણા ઉપર, પણ મારો રાણો જો યુદ્ધમાં મરે ને તેથી આખી મેવાડ રાંડે. એટલે મારે મેવાડને રાંડવા નથી દેવી. રાણા એકવાર મને હા પાડી દે, જો અજીબને સલીમને જીવતો જવા દઉં તો માનસિંહ ઝાલા નો કેવો